થરાદમાંથી બે પાડાને કતલખાને લઈ જતો જીપડાલાનો ડ્રાઈવર ઝડપાયો। ગુજરાત રાજ્યમાં વાવ, થરાદ અને ધાનેરા જે વિસ્તાર છેવાડાનો વિસ્તાર હોવાથી આ વિસ્તારોમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓનો સિલસિલો ચાલી રહેલ છે। જ્યારે આવો જ એક કિસ્સો તાલુકા મથક થરાદ ખાતે સામે આવ્યો છે। રાજ્યમાં મૂંગા અબોલ પશુઓને કતલખાને ધકેલતા અનેક લોકો સક્રિય થયા હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે થરાદ તાલુકાના જીવદયા પ્રેમીઓને ખાનગી રાહે બાતમી હકીકત મળતા વોચ ગોઠવી બેઠા હતા ત્યારે ત્યાં શંકાસ્પદ એક જીપડાલા ચાલક પર શંકાના આધારે પકડી પાડ્યો હતો। જ્યારે જીપડાલા ચાલક અને અન્ય એક ઈસમને એમ કુલ બે ઈસમોને બે પાડાને જીપમાં કતલખાને લઈ જતા રંગે હાથ ઝડપાયા હતા। બે આરોપીઓની સામે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ મુજબ કાર્યવાહી થરાદ પોલીસની મદદથી કરવામાં આવી હતી। જ્યારે કતલખાને લઈ જવાતા બે પાડાઓને બચાવાયા હતા। એક જીપ ચાલકને ઝડપી પાડ્યો હતો, જેમાં ક્રૂરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જવાતા બે પાડાઓ મળી આવ્યા હતા, જેમનું નામ પૂછતા મેવાભાઈ લખાભાઈ રબારી તથા કલાભાઈ વેલાભાઈ રબારી બંને રહે બાલોન્દ્રી, તાલુકો વાવને ઝડપી લેવાયા હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બંને ઈસમો આ કુંબળીભાઈના પાડાઓને કતલખાને લઈ જતા હતા, જેથી આ બંને ઈસમો વિરુદ્ધ તેઓને થરાદ પોલીસ મથકે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ મુજબ ધોરણસર ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર ચક્ષ ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ।